જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય જય રામ સચ્ચિદાનંદ ભગવાનની જય। પરમાત્મા સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો બધાના હૃદયમાં છે અને બધે છે, ભરપૂર છે। અને છતાંય સાધકોને આપણને એવું લાગે છે કે પાણી વચ્ચે માછલી પ્યાસી ને પ્યાસી। હાજરા હાજુર બધે બધે છે તો અહીંયા છે, બધામાં છે તો આપણામાં છે, તોય કેમ જણાતો નથી। અને આમ પાણીની વચ્ચે રહેવા છતાં માછલી તરસી તરસી રહે છે। તો કેમ આશ્રય ના થયો આપણો પરમાત્માથી, અસ્તિત્વથી, કે આપણને અધુરાશ લાગે છે? તો આજે અનાસક્ત યોગ વિશે ઉપર થોડી વાતો આપણે લઈએ કે કેમ નડે છે આપણને, શું નડે છે કે એવું લાગે છે કે ભાઈ આપણને હજુ અધુરાશ હોય। અનાસક્ત યોગ એટલે આસક્તિની નાબૂદી થઈ ગઈ હોય અને આસક્તિ કોઈ પણ જાતની ના રહી હોય અને પરમાત્મા સાથેનું જોડાણ નિત્ય આપણે અનુભવતા હોઈએ તો તે અનાસક્ત યોગ। તો કેમ નથી થતી આસક્તિ દૂર, અથવા તો આસક્તિ કેમ થઈ જાય છે સંસાર સાથેની, વ્યક્તિઓ સાથેની, ઈચ્છાઓ સાથેની, જડ પદાર્થોને પ્રાપ્તિ કરવાની આસક્તિ કેમ રહે છે આપણને? તો આપણે લેવા તો ચાહીએ છીએ સુખ, કારણ કે બધાને આનંદની પ્રાપ્તિ એટલે સુખની પ્રાપ્તિ જોઈએ છે, પણ આપણે લેવાની ઈચ્છા રાખીએ છીએ, એ ભૂલ છે। એને સંસારમાંથી ગોતીએ છીએ, સંસારમાંથી સુખ લેવા માગીએ છીએ। હવે સંસારમાં આપણે જઈએ છીએ, સુખની ગોત ગોતીએ છીએ, એટલે એમાં કોઈ શ્રીમંત, કોઈ ગરીબ, આ બધા નોખા નોખા મળે છે અને બંનેમાં ફરક દેખાય છે, ગરીબમાં શ્રીમંતમાં। કેમ કે અંદર કાંઈક જેને કાંઈ લેવું નથી એને કોઈ ફરક પડતો નથી, શ્રીમંત હોય કે ગરીબ હોય, અભ્યાસુ હોય કે નવો હોય, હા, બધાની વચ્ચે સારી ઓળખાણ ધરાવતો હોય કે બિલકુલ ઝૂંપડામાં રહેતો ખદબદેલો હોય, તોય બે ભેદ પડે, ભેદ। અને પછી અનુમાન થાય કે આનો અધિકાર ઓછો લાગે છે એટલે આપણે માપવા જઈએ। તો મૂળમાં શું પડ્યું છે? કંઈક લેવું છે બીજા પાસેથી, સુખ લેવું છે કંઈકમાં। હવે વાસ્તવિકતામાં શું છે કે આપણે કાંઈ લેવાનું છે જ નહીં, ગમે તે મળે, બાદશાહ મળે કે ગરીબ મળે, રાજા મળે કે રંક મળે, કાંઈ લેવાનું છે જ નહીં। પણ સંપૂર્ણાનંદ સ્વામીજી કહેતા કે જગ કી સેવા ખોજ અપની, જો પોતાની ખોજ કરવી હોય તો હાલવાનું ચાલુ કરો। સેવા એટલે હાલવું, લેવું નહીં કોઈનું। બંનેમાં ફરક શું છે ગરીબ અને શ્રીમંતમાં? જો એક સાધુ હતા, એમને એક ભિક્ષા લઈ અને એ ભિક્ષા મળી જાય એટલે અહીંયાથી જતા રહેતા, રોજનો નિયમ હતો। એટલે શહેરમાં ભિક્ષા લેવા માટે આવતા, લેતા, અને પછી ઘણી ભીડ વચ્ચે રહે એટલે એમને કોઈ અડી જાય કે કોઈ નડતર થાય કે એટલા માટે કરીને જ્યાં ત્યાં એક બાજુ ખૂણા બેહીને જમી લેતા।
તો એક વખત ભોજન લઈ અને એનું વાહણ ઉટકવા માંડ્યા. તો એક શેઠે કીધું કે લાવો હું તમને વાસણ ઉટકી દઉં. એટલે પેલા સાધુએ કીધું કે ના, તમારી પાસેથી વાહણ ના ઉટકાવાય, તમે સંત છો, શેઠ છો, શેઠ. તો કે કાંઈ વાંધો નહીં, લાવો મારો નોકર ઉટકી દેશે. તો એણે કીધું કે મારા માટે તમારા અને નોકરમાં કોઈ ફેર નથી. આપણો ઘણો એવો ભાવ રહે છે કે સામાન્ય હોય અને એ આપણું ટોપું કરી નાખે, આપણે બેસી રહીએ. તો એને સામાન્ય માન્યો, એનો મતલબ એને પરમાત્મા ના માન્યો. મોદો થઈને આવેલો હોય, થાકીને આવેલો હોય, ધંધો કરીને આવેલો હોય, તો એ બધાની નજર એવું હોય, બાપુ તમે કામ ના કરશો પેલા કોને, અથવા બીજા બધા એમ કે હા બધા આટલું કરી આવજે. તો આપણને ફરક દેખાય છે. એક કામ કરશે સામાન્ય છે, આવા ભાવો રહે. પેલા સાધુ કહે છે કે નોકર ઉઠકે કે તમે ઉઠકો, મારે કોઈ ફેર પડતો નથી, મારા માટે એવું કાંઈ છે જ નહીં. હું તમને બહુ મોટા સમજુ અને આ માણસ તમારો નોકર છે એને મામૂલી સમજુ એવું નથી. આ તમે એને પગાર આપો છો એટલે તમારા માટે બરોબર ભેદ હોય કે તમારો નોકર છે, તમારો ટાપો કરી નાખે. પણ મારે તમારી પાસેથી કંઈ લેવું નથી ને એના પાસેથી કંઈ નથી લેવું, કોઈ આસક્તિ છે જ નહીં. તો મારા માટે કોણ નાનો કોણ મોટો? મતલબ કે સંસારમાંથી લેવાની ઈચ્છાનો ત્યાગ કરવાનો છે, બિલકુલ. એક સાધુ હતા તો બહુ વિરક્ત હતા અને એ ગામમાં રહેતા હતા. 4-6 મહિના કોઈ જોયા નહીં એટલે બધાને યાદ આવવા લાગ્યા કે આ હતા મસ્ત મસ્ત વિરક્ત હતા અને હમણાં 6 મહિના દેખાતા નથી. તપાસ કરી એટલે એમનું શરીર પડી ગયેલું હતું, પ્રાણ છૂટી ગયેલા હતા. તો ત્યાંના રાજાને, ત્યાંના નગરપતિને, બધાને અને ગામના બધાને એમ થયું કે મસ્ત હતો, આપણે જોડે હતા તો કોઈ લાભ ના લઈ શક્યા, હાથમાંથી હીરો ખો રહી ગયો આપણે, એમ સમયને આપણે પરખી ના શક્યા. અને પછી એમના મોટું પ્રસંગો કર્યા, બધાએ સારા હતા એટલે થયા, પણ રૂબરૂ કોઈ બોલાવતું નહોતું એ હતા ત્યારે. તો રાજા તો ગોતતા ગયેલા એને કે ભાઈ એનો સેવક બીજો હોય તો એને મળીએ. એની પાસે જાતા એટલે કોઈક વખતે ભલે ગયા હોઈએ પણ શાંતિ મળતી, આનંદ મળતો. તો ગોતતા કોઈક એમને સહયોગી સાથે રહેવા વાળો હતો, એને મળ્યા કે ભાઈ તું એમને ઓળખે છે? મહાત્મા હતા, એમને ઓળખતો કે હા હું એમની પાસે રહેલો. તો કે તે એમની પાસેથી શું લીધું? એટલે કે કાંઈ ના લીધું, પણ સાથે તો રહ્યો ને, કે આ સાથે રહ્યો. તો શીશીમાં અત્તરો ખાલી થઈ જાય તો અત્તરની સુગંધ રહી જાય છે. ઘીનું વાસણમાંથી ઘી ખતમ થઈ જાય પણ ઘીની ચીકાશ રહી જાય છે. એમ સાધુ સંત આપણી વચ્ચેથી ખતમ થઈ જાય પણ એની સુગંધ રહી જાય છે. એ મારી પાસે છે, ભરપૂર છે. તો એક વખત એ પ્રધાનને મોકલ્યો કે એને અહીંયા બોલાવી લાવો. તો બોલાવા ગયા એટલે એ તો બિયાણો કે નાના, એમને ખાલી સત્સંગ માટે જ તમને બોલાવે છે, બીજું કોઈ તમારો ગુનો નથી. તો આ તો જતા હતા રસ્તામાં નાના ગલુડિયા રમતા હતા, એક ગલુડિયું લઈને ગજવા, મોટું ગજવું હતું, મૂકી દીધું એમાં. હા, રાજા પાસે ગયા તો રાજાએ તો થોડો સત્કાર માટે મોટું સીટ બનાવી હતી, બેઠક ને એવડી એમની બાજુમાં બનાવી હતી, બંને બેઠા. એટલે આ સાધુ હતા ને પગ લોબા કરી અને રાજાના જે ખુરશી હતી એના ઉપર 2 પગ રાખ્યા અધર, અને પછી હાથ ઊંચા કરી અને મસ્ત હાથ રાખ્યા. તો એક બાજુ રાજાના સિંહાસનનો, એક બાજુ પેલી બાજુ. એટલે રાજા કે આને કોઈ રાજ દરબારમાં કેવી રીતે બેહવું એવું કોઈ જ્ઞાન લાગતું નથી. એટલે કેમ મહાત્મા કે તમને ખ્યાલ ના આવ્યો, આમ કેમ કર્યું? તો કે એક તો પહેલી વાત મગજમાં ગાઢ નાખો, હું તમને રાજા માનતો નથી અને મારે તમારી પાસે કાંઈ લેવું નથી. તો હું શું કામ હાથને પગ હંકોડીને રાખું? મારી મરજી છે, મારા પગ છે, મારા હાથ છે.
તમે બાદશાહ છો તો હું બાદશાહોનો બાદશાહ છું. તો એને કીધું રાજાને કે બરોબર તમે સમજ્યા મારી વાત. રાજાને નવી લાગી કે આપણે સામાન્ય ધારીએ છીએ એવો બોફો તો લાગતો નથી. તો પછી એ સાધુએ એનું પેલું કુરકુરિયું કાઢ્યું એમના ગજવામાંથી. તો એ સાધુએ કીધું કે મને તમારામાં ના કુરકુરિયામાં કોઈ ફરક લાગતો નથી. આને કહેવાય સમતા. પેલા સંતના સંઘની જે સુગંધ અને ચિકાસ છે, આ કુરકુરિયું ઘણી સામાન્ય વસ્તુ છે, પણ રાજા તરીકે તમે વિશેષ છો તો એ બરોબર છે. સત્તા છે, તમારા કારણે બીજી પ્રજા ને આશરો છે, એટલે બધું બરોબર છે. પણ આની અંદર જે પ્રાણ છે એ કે અને તમારા પ્રાણ છે, બંનેના શ્વાસ ચાલે છે. તમારું શરીર છે 5 મહાભૂતોનું, આ કુરકુરિયાનું 5 મહાભૂતોનું બન્યું છે. તમે ખાઓ છો દરરોજ ને આ એ ખાય છે, તો તમારામાં ના કુરકુરિયામાં ફરક શું છે? તો સંસારના દરેક પ્રાણીઓમાં કોક ને કોક વિશેષતા છે. કોઈનામાં કોઈ વિશેષતા હશે તો બીજામાં બીજી હશે, ત્રીજામાં ત્રીજી હશે. તમે રાજા છો, ઊંચા પદ ઉપર છો, અને આ નીચો છે. તો એ ફરક તો ત્યારે જ થાય છે કે જ્યારે મારો સ્વાર્થનો સંબંધ તમારાથી હોય. મારો કોઈ સ્વાર્થનો સંબંધ છે નહીં તમારાથી. મારા માટે કુરકુરિયું, તમે બે હરખા જ છો. એટલે મારે કાંઈ તમારા પાસેથી લેવું નથી કે આ કૂતરા પાસેથી કાંઈ લેવું નથી. તો મારા માટે શું ફરક છે આ? હવે મતલબ એ છે કે જેની આ જગતની અંદર આપણે સૃષ્ટિમાં સંસારમાં કાંઈક લેવાની ઈચ્છા રાખીએ, એટલે આપણને કોઈ શ્રીમંત ને કોઈ ગરીબ ને આવું બધું દેખાય છે અંદર. તો સમત્વ યોગમ ઉચ્ચતે. ઠીક છે, કોઈ આદરણીય છે તો બીજો અનાદરણીય નહીં, એ પણ આદરણીય. કોઈ પણ ગમે તેવો હોય તો આપણે સંસારમાંથી લેવાની ઈચ્છાનો જો ત્યાગ કરી નાખીએ તો આ શક્તિ દૂર થાય. આ શક્તિ એટલે સુખ માટેની શક્તિ માની, સંસારના વ્યક્તિઓને, પદને, પૈસાને, પ્રતિષ્ઠાને. આ શક્તિ, પેલી શક્તિ, બીજી શક્તિ. આ શક્તિ એટલે શું? મોહ. એ શક્તિને આપણે પોતાના માટે માની લીધી એટલે આ શક્તિ થઈ ગઈ. ને કે એને શક્તિ તરીકેનું મહત્તા ના આલો તો એ શક્તિ છે જ નહીં કોઈ. તો આસક્તિ દૂર કરવા માટે ભગવાન દરેકે ફક્ત દેવા માટે જગ કી સેવા ખોજ અપની પ્રીત રામ સે કીજીએ. બીજાને સુખ જ પહોંચાડવાનું અને એટલા માટે સંસારની સાથે સંબંધ રાખવાનો. આસક્તિ દૂર કરવા માટે સંસારમાં જે કાંઈ છે એને સુખ પહોંચાડવાનું. કોઈને સહેજે દુઃખ પહોંચાડવાનો કોઈ ભાવ નહીં અંદર. બીજાનું લઈ લેવું, મોટાઈ પણ પદવી આપણે છીનવી લઈએ. બીજો કોઈ મોટો બની જતો હોય તો એનો પગ ખેંચી લઈએ. બીજો કોઈ સારું જે હોય તો ઈર્ષા અંદર ચાલુ થઈ જાય. તો આસક્તિ દૂર કરવા માટેનો સીધો ઉપાય આ છે કે આપણી દરેકને સ્ત્રી હોય, પુત્ર, માતા, પિતા, ભાઈ, બહેનો હોય, બધાને સુખ પહોંચાડવાનું છે, બધાને હિત કરવાનું છે. પણ એમની પાસેથી મેં તમારું આટલું કર્યું તો તમને ભાન નથી, તમને કેવા છો, તો આ તમે પાછી લેવાની ઈચ્છા કરી. તમે સુખ પહોંચાડ્યું છે તો લેવા માટે નહીં, તમારી આસક્તિ દૂર કરવા માટે સેવા કરવાની. આપણું પોતાના પણ અગાઉ પણ નહોતું અને પછી પણ નહીં. વચમાં આપણે પોતાના સંબંધો માન્યા છે. જેટલાના સાથે સંબંધ જોડ્યા છે એને અત્યારે આપણા વધતા ગયા છે. વચ્ચે એક પત્ની લગ્ન કરીને આવે છે તો કરે છે પતિ સાથે લગ્ન, પણ એની હંગાત બીજા 25 જણા બોનસમાં મળે છે. સાસુ, સસરો, નણદ ને દેરાણી, જેઠાણી, ભોજઈ, ભત્રીજાઓ ને એની વહુઓ.
મતલબ કે એક શરીરથી સંબંધ માન્યો એની વાંહે લંગર આવ્યું છે આખું. આપણે એક જ આ શરીરથી લગ્ન કર્યું કે આ બેઠો એ હું, એટલે એની સામે કામ, ક્રોધ, લોભ, મોહ બધું હારું નબળું, દુઃખ, તણાવ, બીજા પાસેથી સુખ લેવાનું. તો આ ભૂતરૂપ આવી ગયું આપણું શરીર સાથે સંબંધ બાંધીને. હવે કરવાનું શું છે કે આપણે પોતાનું માન્યું છે ને પોતાનું માન્યું છે એ ભૂલ કરી છે. એટલે હું શરીર છું એટલે બીજા શરીરોને પોતાના માન્ય, સંબંધો માન્યા. તો એ પોતાનું જે માન્યું છે એ ખરેખર તો સહજ રીતે પ્રકૃતિનો નિયમ છે કે બધું દૂર થતું જાય છે. મારા માને હોય એ દૂર થાય છે, સંબંધો હોય, પૈસા હોય કે બધું પરિવર્તનશીલ છે. તો આપણે પકડ્યું છે શું, કોઈ વ્યક્તિ આપણી વચ્ચેથી જતો રહે તો એની સાથેના મિત્રો હતા, બીજા ત્રીજા બધાનો સંબંધ કોઈનો જળવાઈ રહે, પણ એ પણ સુખ લેવાની ઈચ્છા હતી. પણ જતો રહેવા છતાંય આપણે બે વર્ષ સુધી રોઈએ કે મારો આ હતો, ભાઈ હતો કે પતિ હતો કે જતો રહ્યો, કેટલા દુઃખી, કેટલા વર્ષોથી હું આમ વિધવા બની છું. તો હજુ આસક્તિ પકડી રાખેલી, આપણે આસક્તિ પકડી રાખી. તો એ કોણે આપી છે? પરમાત્માએ બોનસમાં આલી છે આપણને આસક્તિ. બીજા કોઈ આલી ગયું છે કે આપણી મૂર્ખતાના કારણે આસક્તિ પકડી રાખીએ છીએ આપણે? તો આપણું અજ્ઞાન છે, એ અજ્ઞાનનું ફળ છે આ, કે આસક્તિના કારણે એની બોનસની અંદર બધાય કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર બધું આવે છે. હવે સંસારિક ભોગો અને સંગ્રહ આ બંનેની આસક્તિના કારણે પરમાત્મા પ્રાપ્તિના જે અનંત આનંદનો જે અનુભવ છે એ આપણો રોકાઈ ગયો છે. પછી કહીએ છીએ કે પાણી વચ્ચે માછલી તરસી. સાંસારિક ભોગ, શારીરિક ભોગ, સંગ્રહ, મારું મારું કરવાનું, તો આમાં આપણે અટકાઈ ગયા છીએ. વાસ્તવિકતા માટે આ છે કે આસક્તિનો ત્યાગ કરવાનો છે અને પરમાત્માનો પ્રેમ પ્રાપ્ત કરવાનો છે. જો પરમાત્મા સાથેનું જોડાણ હોય તો આસક્તિ નથી, ગુરુ સાથેનું જોડાણ હોય તો આસક્તિ નથી. મગજમાંથી ભૂતના કાઢી નાખો બધા. પ્રેમ જ છે, પ્રેમ પ્રાપ્ત કરવાનો છે, પરમાત્મા સાથનો પ્રેમ પ્રાપ્ત કરવાનો છે. કેમ કે આપણે સ્વરૂપથી પરમાત્માના અંશ છીએ અને આપણું ખેંચાણ સહજ રીતે પરમાત્મા તરફ હોવું જોઈએ. રહે છે દરેકનું, પણ કોઈને ખબર ના રહેતી હોય, રહેતું હોય તો શરીરથી કે સંસારની તરફ આપણું આકર્ષણ ના રહેવું જોઈએ. એના માટે આપણે સજગ રહેવાનું છે. કેમ કે શરીર અને ના સાથેનો સંબંધ માનીએ છીએ તો આખો સંસાર ઊભો કરી નાખ્યો છે આપણે. સંસારના બધાથી સંબંધ જોડાઈ જાય છે. જો એક શરીર સાથેનો સંબંધ આપણે દૂર કરી નાખીએ તો સંસાર માત્રથી સંબંધ બંધ થઈ જાય. માથું મૂકવાનું જે કહે છે ને, ગુરુદ્વારે જવું હોય તો માથા હાથે માલ મળે એમ કહે છે. માથું મૂકવું એટલે શું? કે પોતાના શરીર સાથેનો સંબંધ ખતમ કરવો. માથું મૂકવું એટલે ગુરુ મહારાજ કે ભૂખ્યા છે, તમારા માથા લઈ લઈને બધાને ગજવામ લઈને ફરતા ફરે. પણ આપણો શરીર સાથેનો સંબંધ દૂર થાય છે, આ વાત છે. એટલે સંબંધ વિચ્છેદ શરીર સાથેનો સંસારથી બધાથી થઈ જાય પછી. કારણ કે પળે પળે યાદ આવે કે માથું તો આપણે ગુરુદ્વારાએ મૂકી દીધું છે, હવે પાછું ક્યાંથી ચોંટી જાય છે હું મારું. તો મતલબ એ છે કે લેવાની ઈચ્છાથી સંસાર માત્રની સાથે સંબંધ જોડાઈ જાય છે. લેવાની ઈચ્છાથી અંદર મુખ્ય વાત આ પડી છે. જો અંદરથી ઈચ્છા છૂટી જાય લેવાની તો બધાની કાંઈ જરૂર પડે એમ નથી. સાહન કા સાહ जिनको कछु ना चाहिए वो. તો સંસારની સાથે સંબંધ દૂર થઈ જાય તો તરત જ પરમાત્મા નિત્ય છે
અને એની સાથેનું જોડાણ થઈ જાય અને એ પાણી વચ્ચે માછલી તરછી ફરતી હતી એના બદલે તૃપ્ત થઈ જાય. તો આસક્તિમાં સ્પષ્ટ નિર્ણય હજુ થતા નથી આપણને. જ્યાં પ્રેમ હોય છે એમાં વચ્ચે આસક્તિ તરીકે પ્રેમને જોઈએ. લોકોની આપણે સેવા કરીએ તો એનાથી આસક્તિ થાય કે નહીં? તો ના થાય. એક માણસ પરબ ખોલીને બેઠો હોય, દરરોજ 1000 ને પાણી પાતો હોય અને 1000 જણા મળતા હોય તો કદાચ પાણી પીને જનારાને રાગ થતો હશે એક તરફી, પણ આને તો હેતુ એક જ છે કે મારે પાણી પાવું છે. તો કોઈથી આસક્તિ થતી નથી એને. પાણી પીવડાયા સિવાય એને બીજો કોઈ સંબંધ છે જ નહીં લોકોથી. હવે આસક્તિ તો લેવાનો સંબંધ થવાથી થાય છે, આલવાના કારણે કોઈ આસક્તિ થતી નથી. લૂંટાવા બેઠો હોય ને લૂંટાઈ જતો હોય તો એને પાસે આસક્તિ ના થતી હોય. અને જો એ લૂંટાઈને આસક્તિ રાખવા માટે લૂંટતો હોય તો એ મહાન રાવણ રાક્ષસ જ છે, દુર્યોધન છે. શિયાળાની અંદર એક વ્યક્તિ ગાડીમાં 25-50 કાંબળા લઈને સવારમાં 5 વાગે નીકળે અને બધાને આપે. જે રોડ વચ્ચે બેઠા હોય, સૂતા હોય એમને બધાને ઉડાડીને જતો રહે. તો એ 50 કાંબળા વેચે અને દુકાનમાં વાળો રોજના 5000 કાંબળા વેચે. તો એકમાં પ્રેમ છે અને કોને આસક્તિ થાય? કાંબળાઓથી શિયાળો પાર પડી જાય. પેલો વેચે છે 5000 કાંબળા, એનાથી શિયાળો પાર પડે છે. પેલો 50 નંગ બધાને આપી આવે છે જઈને, એ વેચે છે. તો પેલાએ લેવાના માટે એને દીધા છે, વેપારીએ દીધા છે, એ લેવાના માટે દીધા છે. તો લેવું છે ત્યાં આસક્તિ થાય. લેવાના માટે દેવાનું હોય છે, પણ લેવાના માટે લેવું થાય છે, એટલે કે લેવું મુખ્ય હોય છે. અને દેવાના માટે લેવાનું હોવું જોઈએ, દેવાના માટે દેવાનું હોવું જોઈએ. તો ત્યાં આસક્તિ નહીં થાય, પણ આસક્તિથી છૂટું થઈ જવાય. દેવાના માટે દેવું છે તો આસક્તિ દૂર થઈ જાય છે. એકથી આસક્તિ પકડાય છે અને એકથી આસક્તિ દૂર થઈ જાય છે. બંને ક્રિયાઓમાં ફેર છે. ઉદ્દેશ શું છે? હવે આપણે અહીંયા રોજ સત્સંગ કરીએ છીએ તો રોજ એમ થાય કે હવે 10 વાગ્યા છે અથવા 5 વાગ્યા છે. એમાં 5 જણને એવું થાય કે આજ સત્સંગ નથી થયો, મજા ના આવી. તો આ આસક્તિ હતી? તો ના, કેમ આસક્તિ નથી? એ પ્રેમ છે, કામના નથી. એમાં આવશ્યકતા છે સત્સંગની. કામનામાં અને આવશ્યકતામાં ફેર છે. કામનામાં સુખ પ્રાપ્તિ માટેની એ ભાવ હોય છે. જો સરસ મજાનો ગાવાવાળો ગાતો હોય કે નાચવાવાળું નાચતું હોય, ઉત્તમ રાગરાગીણીઓ હોય, મસ્ત સાજિંદાઓ હોય, ખૂબ સારા મસ્ત વ્યાખ્યાનો થતા હોય, શ્રોતાઓ બધા રડી જાય એવી રીતનું, અથવા તો મોટો એવો સમુદાય હોય કે હસી હસીને ગોટો વળી જાય એવું ચાલતું હોય, તો આમાં શ્રોતાઓની બધી આસક્તિ છે. અને આસક્તિ હોય એ ટોળા હોય છે. ખેલ કરવો હોય ને તો લોકોની શું જરૂર છે એ પ્રમાણે ચાલુ કરો એટલે ચાલુ થઈ જાય હમણાં ટોળે ટોળા. પણ લોકો અમને વક્તા માને, અમારું માનપાન કરે, એ વક્તાની આસક્તિ. મુક્તિ માટે, તત્વબોધ માટે, ભગવાનના પ્રેમ માટે, સત્સંગ માટે રુચિ જે છે એ તો વાસ્તવિકતામાં આપણી આવશ્યકતા છે, એ આસક્તિ નથી. એટલે છેલ્લા શ્વાસ સુધી વિદ્યાર્થી રહી અને છેલ્લા શ્વાસ સુધી સત્સંગ કરવો જોઈએ. સત્સંગ કરવાનો શા માટે છે? કે આસક્તિ દૂર કરવા માટે કરવાનો છે. સત્સંગ કામના ઊભી કરવા માટે કરવાનો નથી. એટલે સત્સંગ છે એ આપણી આવશ્યકતા છે, આસક્તિ નથી. જે કાંઈ રસ અને રુચિ છે
સંસારની. એ તો આપણા સત્સંગની આવશ્યકતા હોય તો એ રસ અને રુચિ સંસારની છે એ દૂર થાય. તો આસક્તિનો કાયમ માટે ત્યાગ કરવો જોઈએ. પણ જો ત્યાગ ન કરી શકાય તો ત્યાં કીધું છે કે સતા સંગ હિ ભેષજમ, એટલે સંત પુરુષનો સંગ કરવો જોઈએ. તો કેમ? તો સત્પુરુષનો સંગ જ તે આસક્તિને નાબૂદ કરવાની ઉત્તમ ઔષધિ છે, આવું બતાવે છે શાસ્ત્રો. જો તો આવશ્યકતા એ અવિનાશીની કરવાની હોય. મકાનની આવશ્યકતા, ગાડીની આવશ્યકતા, એક લાડી છે તો નહીં બીજી લાડીની આવશ્યકતા, લગ્ન કરવા છે બીજા છોકરાનો તો 5 બહુ મોટું દેખાડવાની આવશ્યકતા છે, એ આવશ્યકતા નથી, એ બધી કામના છે. આવશ્યકતા અવિનાશીની હોય અને કામના નાશીમાં હોય, નાશીની હોય. રોડ ઉપર અત્યારે ગાડી ચલાવતા હોય ને તો રસ્તામાં ખાડો આવે છે. ખાડો આવે છે તો એની પથ્થર ને જે કાંઈ ખાડો પડેલો છે તો એક બાજુનું વ્હીલ નમી જાય છે. હવે જો એમાં 2-4 દોડીએ માટી નાખીએ તો ગાડી રેડી અડે છે, ઝૂકતી નથી ગાડી. તો શરીરને ભૂખ લાગવાથી એની પૂર્તિ કરી દેવાની. જે જે કાંઈ આવશ્યકતા લાગે એની પૂર્તિ કરવા માટે લમણે હાથ દઈને ના બેહાય. ભૂખ મટાડવા માટે ભલે રોટલો ખાઈ લઈએ, શાકભાજી ખાઈ લઈએ, કે સામે આવ્યો તો તળેલું લઈએ, પણ મીઠાઈ જોઈએ છે, એના વગર નથી ભાવતું. રોજ છાશ વગર નહીં ચાલે. આ જે છે એ કામના થઈ. પૂરી ખાઈએ, લાડુ ખાઈએ, પેટ ભરાઈ જાય એનાથી મતલબ છે. અને ના હોય તો પાંદડા ખાઈ લઈએ, લોટ પલાળી પી જઈએ. હેતુ શું છે કે અંદર પેટ ભરાઈ જાય, પણ અમુક જ જોઈએ. બટાકા વગર ચાલશે જ નહીં. બટાકાનું શાક વગર મને બીજી મજા જ નથી આવતી. આ કામના થાય. તો આવશ્યકતાની પૂર્તિ થાય છે પણ કામનાની પૂર્તિ નથી થતી. કામનાની નિવૃત્તિ કરવી પડે. તો કામનાની પૂર્તિ કોઈની પણ કદી થઈ નથી. બધાએ કોઈએ જેટલી ઈચ્છાઓ કરી, જેટલી કામનાઓ કરી, તો એની કાંઈ પૂર્તિ થઈ નથી. એટલે આ તૃષ્ણામ છિંદિત ભજ ક્ષમામ જહિમતમ, તૃષ્ણાઓને છેદ, મને ભજ અને તારા અહંકારને હણ. કારણ કે આ આશા કાળી ડાકણી છે, ભરખી જાય છે, ચૂસી લે છે. તૃષ્ણા છે તો ક્યારેક ક્યારેક બીજાને શીખવવા માટે પણ આપણે સેવા લેવી પડે છે. આપણે બેઠા હોઈએ, એવો કોઈ આગ્રહ નથી હોતો કે બધા આવીને પગે લાગે, પણ 2-3 છોકરા હંગા થયા હોય ને પગે ના લાગે ને તો કહેવું પડે કે તું પણ પગે લાગે એટલે તાર છોકરો શીખે. તું તાર છોકરાને વારસામાં શું આલીશ? રોજ મંદિરે આંગળી પકડી અને લઈ જાઓ છોકરાને, તો પછી એ એમ કે તમે જતા નહીં મંદિરે. તો આમાં આ બધું નાટક છે. જો આ કૃષ્ણ ભગવાન રામ જે છે ને, રામ જીવ્યા એમ જીવવાનું છે, કૃષ્ણએ કીધું એમ જીવવાનું છે. કૃષ્ણ જીવે એમ જીવવા જશો ને તો ઉપાધિ થશે. એટલે કૃષ્ણને સમજવો કાઠો છે. પહેલા લોક સંગ્રહાર્થે, એટલે મમ વર્તમાનું વર્તનતે મનુષ્ય પાર્થ, મારા ચીધેલા માર્ગે, મારા કીધેલા માર્ગે ચાલવું પડશે, કૃષ્ણ એમ કહે છે. તો સેવા કરવાથી જે નિત્ય આપણને છૂટો પડી ગયેલો છે, પરમાત્મા જડતો નથી, જડી જાય છે. કેમ કે સેવા કરવાથી આપણો અહંકાર ઓગળે છે, પાતળો થાય છે, સહન શક્તિ આવે છે, બેપણાના ભાવો ખતમ થાય છે, અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. કોઈથી નથી થતી, આપણી સમજથી જ થાય છે. તો મહાપુરુષોના સંગમાં રહેતા હોઈએ અને કોઈ એવો મહાપુરુષ હોય તો એમાંથી શીખવા મળી જાય, અને ના હોય તો અહીંયા કને ઘણું ના રહેવું. જ્યાં ત્યાં જે તે મહાપુરુષો આપણે માનતા હોઈએ, મહાપુરુષને ગામમાં 2-4 જણા કહેતા હોય કે તો ઠગે છે, ચીટિંગ કરે છે લોકો, તો આપણે તો એને મહાપુરુષને સારો માનીને કરી સંગ,
પાછળથી આંખો ઉકળે કે ભાઈ આ ઠગારો હતો. અનિત્ય સેવા કરવાથી નિત્યની પ્રાપ્તિ થાય છે, અને અનિત્યની સેવા કરવાથી અનિત્યની આસક્તિનો ત્યાગ થાય છે. અનિત્યની સેવા કરવાથી એટલે દરેકની સેવા કરવી જોઈએ. ભલે ને શરીરો છે એ જડ છે, પણ શરીરની અંદર રહેવાવાળો છે એ ચેતન છે એમ સમજી અને બધે મારો પ્રભુ છે એમ કરી અને ગમે એની સેવા કરવી જોઈએ, વચ્ચે રાગ દ્વેષ રહિત થઈને. આપણો હેતુ એ છે એક જ રહેવો જોઈએ કે આસક્તિનો ત્યાગ થાય અને અંદર ઈચ્છાઓ સમી જાય, બધી નિવૃત્ત થઈ જાય, અને જગતમાંથી કાંઈ લેવું નથી, દેવું જ છે, જગતને ઘસાઈ જવું છે. તો જેમ જેમ ચંદન ઓરસીએ ઘસાય એ રીતે આપણે બધા માટે ઘસાઈ જઈએ તો ચંદનની સુગંધ બધે ફેલાય છે. તો આપણા નિષ્કામ ભાવથી કરેલા કર્મની સુગંધ રહે છે, લોકોને શીખવા મળે છે કે ના આવી રીતે જીવવું જોઈએ. એટલે આસક્તિનો ત્યાગ થવાથી નિત્યની પ્રાપ્તિ થઈ જાય. વાસ્તવમાં સેવા માત્ર અનિત્ય શરીરની નથી થતી, પણ અંદર શરીરી જે શરીરવાળાની થાય છે. એટલે સેવા ચેતનની જ થાય છે, બીજા કોઈની થતી નથી. વાસ્તવિકતામાં ચેતન સિવાય બીજું કાંઈ નથી. જેની સેવા થાય છે એ ચેતન છે, કરનારો ચેતન છે. પણ આવી સમત્વ યોગથી દ્રષ્ટિ બની જશે, ભેદભાવ રહિતની ભાવ. તો બધે રમત છે, પરમાત્મા જ રમતો રહેલો છે. અજ્ઞાની છે તો અજ્ઞાન રૂપે છે, વ્યસની છે તો વ્યસની થઈને રમે છે, જ્ઞાની છે તો જ્ઞાની થઈને રમે છે. તો ભેદ છે નહીં. પરમાત્મા જોશું તો બે ભેદ આવશે નહીં, અને બે ભેદ રહેશે સમજ અસમજના અને વધારે અભ્યાસના ઓછા અભ્યાસના. તો અંદર એ આપણને જે એ નિત્ય પ્રાપ્તની પ્રાપ્તિમાં થોડુંક વિઘ્ન રહી જાય. તો ગીતામાં પણ કીધું છે કે સ્વકર્મણા ત્વમ અભ્યર્થ સિદ્ધિ વિંદતી માનવા. એટલે જેની જેટલી આવડત હોય, જે કાંઈ એફિશિયન્સી હોય એ પરમાત્મા માટે વાપરવાની. એટલે દાદા પાંડુરંગ શાસ્ત્રીજીએ તો યોગેશ્વર કૃષિ મત્સ્ય ગંધા અને અમૃત પેલા હીરા મંદિરોના કેટલું બધો પ્રયોગો કર્યા છે કે જેની જે આવડત છે. હીરા ઘસુ લોકો છે એ કઈ અઠવાડિયે એક વખતે હીરાના કારખાનામાં જાય ને એને મંદિરમાં ને, અને એમાંથી બચત થાય જરૂરિયાતમંદોને પહોંચાડે. ખેડૂતો ખેતી કરીને એ પોતપોતાની કુશળતા જે છે એ પરમાત્માને ધરવાની છે. ફક્ત ધ્યાન કરવું છે એનાથી પરમાત્મા મળે નહીં. આપણી જે સામગ્રી છે, આપણી કુશળતા છે તે પરમાત્મા માટે. એટલે અસત્યની નિત્ય નિવૃત્તિ વાસ્તવિકતામાં છે, અને છતાં આપણે અસત્ય સાથે સંબંધ જોડાણ કરીને માની લઈએ છીએ કે હું તો પરમાત્મા વગર અધૂરો છું. તો અસત્યની નિત્ય નિવૃત્તિ છે તો એનો ત્યાગ થાય, અને સત્ય નિત્ય પ્રાપ્ત છે તો એની શોધ થાય. તો શોધ કોની કરવાની? પરમાત્માની. અને ત્યાગ કોનો કરવાનો? કે જે હું મારા પક્ષ મેં પકડ્યો તો એ પક્ષને માંથી રાજીનામું આલી દેવાનો, પરમાત્માનો પક્ષ પકડી લેવાનો. તો દ્રઢ નિશ્ચય કરીએ આપણે. જેટલી નિશ્ચયની દ્રઢતા હોય કે અસતનો ત્યાગ અને આસક્તિ એ અસત છે, અનિત્ય સાથેનું મારું જોડાણ છે, એના બદલે મારે તો ફક્ત એક જ જોઈએ, તુહી 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 નામ તારણ સરે કાજ કારણ. એવો દ્રઢ નિશ્ચય કરવાનો કે મારે કોઈ સંસારના વિષયમાં જઈ અને અસતમાંથી કોઈ સુખ લેવું જ નથી. હવે આમાં નિશ્ચયમાં દ્રઢતા ઓછી કોની હોય છે? કે ઢીલી પ્રકૃતિવાળો હોય, મોળો માણસ હોય, તે બિયાય છે અંદરથી કે આમાં તો દુઃખ રહેશે, તો આમાં તો આમ થઈ જશે. અરે એક વખત પ્રભુ હંગાતે પ્રીત લગાડી અને આમ માથા વગરનો થઈ તું નક્કી તું આમ ત્યાગ કરી તો જો, ખબર પડે કેવી મજા આવે છે. પછી કોઈનો આધાર નહીં, પણ જે સર્વાધારનો આધાર રહે છે પછી. કારણ કે સર્વાધાર છે એ નિરાધારને આધાર આપે છે. દ્રૌપદીને છેલ્લે આપ્યો આધાર. અને પરમાત્માની જે સુગંધ છે એ નિત્ય માનવી હોય
તો દ્રઢ નિશ્ચય અને સાહસિકતા બધું આમ પટકી દેવાનું. મેં કુછ નહીં, મેરા કુછ નહીં, આવું કોણ કહી શકે? વીરનું કામ છે. હું કાંઈ નથી, મારું કાંઈ નથી, મારે કાંઈ જોતું નથી. તો એ દ્રઢ નિશ્ચયની આવશ્યકતા રાખીએ આપણે. એટલો બધો દ્રઢ નિશ્ચય હોય કે આપણે આસક્તિ દૂર કરવી પડે નહીં, આપણે દુઃખ દૂર કરવા પડે નહીં. દુઃખ ને આસક્તિ આંટા વાઢી અને જતી રહે ઢીલી થઈ. સચ્ચિદાનંદ ભગવાનની જય. સદગુરુ દેવ.